અહીંયા આપણે રેવન્યુ તલાટીનો જે ટોપિક છે ટેન્સ એના 30 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની જે પ્રેક્ટિસ કરવાના છે. તો આ સેશનમાં તમને 30 એમસીક્યુ જે અહીંયા પ્રેક્ટિસ સેશન તરીકે જોવા મળશે, જેના પરથી આપણી એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે એ તમે અહીંયા પ્રેક્ટિસ કરી શકશો. અહીં આપણે થિયરી ડિસ્કસ નહીં કરીએ, ડાયરેક્ટ અમે એમસીક્યુની પ્રેક્ટિસ કરશું. ચાલો, સૌથી પહેલો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો, હી બ્લેન્ક ટુ સ્કૂલ એવરી ડે. ઓકે, ઓપ્શન એ છે તમારો ગોઝ, ગોઈંગ કે ગોન. જો અહીંયા હી જોવાનું આપણે શું છે, એવરી ડે જોતા જ ખબર પડી ગઈ કે આ છે તમારો પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળમાં શું આવે છે, યા તો મૂળ રૂપ આવે અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ આવે. જોઈને ખબર પડે કે ગોઈંગ અને ગોન આ બંને તો ઓપ્શન સી અને ઓપ્શન ડી તો જોતા જ નીકળી ગયા. આપણી પાસે જ રહ્યા છે બે, ગો અને ગોઝ. તો હવે આપણે શું કરવાનું, સર્વપ્રથમ કે હી થર્ડ પર્સન સિંગ્યુલર છે, રાઈટ. થર્ડ પર્સન સિંગ્યુલર માટે આવે એસ કે ઈએસ વાળું. હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. ઓકે, ઓપ્શન બી અહીંયા આપણો સાચો આન્સર બનશે. ચલો, ક્વેશ્ચન્સ 2. દે ફૂટબોલ ઓન સન્ડે. પ્લેઝ, પ્લેડ, પ્લે કે પ્લેઇંગ. હવે સન્ડે એને કે એક પ્રકારની દરરોજની ક્રિયા છે, દર રવિવારે એ લોકો ફૂટબોલ રમે છે. તો અહીંયા પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ. પ્લેડ અને પ્લેઇંગ ઓપ્શન બી અને ઓપ્શન ડી નીકળી ગયા. ઓપ્શન એ અને ઓપ્શન સી આપણે સામે રહ્યા છે. તો દે પ્લે ફૂટબોલ ઓન સન્ડે. પ્લેઝ કે પ્લે, ઓપ્શન એ આવે કે ઓપ્શન સી આવે. જોઈએ, થર્ડ પર્સન સિંગ્યુલર હોય તારે એસ કે યસ વાળું રૂપ વપરાશે, બાકી ક્યાંય પણ એસ કે યસ વાળું રૂપ નહીં વપરાય. આંખો મીચીને આપણે ઓપ્શન સી કરવાનું છે, દે પ્લે ફૂટબોલ ઓન સન્ડે. જો ત્રીજો ક્વેશ્ચન, આઈ બ્લેન્ક ટી ઇન ધ મોર્નિંગ. ડ્રિંકિંગ કે ડ્રેન્ક. મોર્નિંગ એટલે કે રોજ હું સવારમાં ચા પીઉં છું, એવું જ કહી શકાય, હું સવારમાં ચા પીઉં છું. એક પ્રકારની રોજની ક્રિયા છે, જે લોકો ચા પીએ છે સવારમાં પીએ જ છે. તો ઓપ્શન એ ડ્રિંકિંગ કે ડ્રેન્ક. અહીંયા સાદો વર્તમાન કાળ, ડ્રિંકિંગ નીકળી ગયું કારણ કે ચાલુ વર્તમાન કાળ છે. ડ્રેન્ક એ પણ નીકળી ગયું, ડ્રિંક્સ અને ડ્રિંક રહ્યું. હવે સબ્જેક્ટ કરતા કોણ છે આપણો, તો ફર્સ્ટ પર્સન છે. તો આપણે એસ કે યસ વાળું નહીં આવે, તો ઓપ્શન બી ડ્રિંક સાચો આન્સર બનશે. આઈ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ સાચો આન્સર બનશે ઓપ્શન બી. ચાલો, સી બ્લેન્ક નોટ લાઈક કોફી. ઓપ્શન એ ડુ, બી ઇઝ, ડઝ કે ડઝ. ઓકે, સી. મેં તમને શું કીધું કે જોવાનું તમારે અહીંયા માત્ર ને માત્ર સબ્જેક્ટ. હા, એકવાર ટેન્સ નક્કી કરી લેવાનું કે કયું ટેન્સ છે. નક્કી કર્યા પછી તમારે જોવાનું સબ્જેક્ટ છે સી, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન. જ્યાં પણ જો એસ કે યસ વાળું રૂપ. ડઝ યસ, સી ડઝ નોટ લાઈક કોફી. માય બ્રધર બ્લેન્ક ઇન મુંબઈ. લીવ, લીવ્સ, લિવિંગ, લીવ. ઓકે, માય બ્રધર કયું અહીંયા આવશે તમારો, સોરી, એસ કે યસ વાળું આવશે કે આઈએનજી તો નહીં આવે, નીકળી ગયા. ચલો, આઈએનજી નીકળી ગયું. ઈડી લીવ નીકળી ગયું. ઓપ્શન સી અને ડી નીકળી ગયા. લીવ અને લીવ્સ બે ઓપ્શન તમારી સામે રહ્યા છે. તો માય બ્રધર બ્લેન્ક ઇન મુંબઈ. માય બ્રધર કયું વચન આવશે, સોરી, યોર બ્રધર, માય બ્રધર, હીઝ કે હિટ, રાઈટ. તો તમારું આવશે આ, સોરી, માય બ્રધરની વાત કરવામાં આવે છે, થર્ડ પર્સન તરફ આપણે જઈએ, રાઈટ. યસ, આઈ, વી, યુ. ઓકે, થર્ડ પર્સન, ડેફિનેટલી થર્ડ પર્સન જશે. તો લીવ આવશે કે લીવ્સ આવશે, તો લીવ્સ આવશે. માય બ્રધર લીવ્સ ઇન મુંબઈ. ધ સન ઇન ધ ઈસ્ટ. ઓકે, સનાતન સત્ય છે. રાઇઝિંગ રોઝ. ઓપ્શન સી અને ડી જોતા નીકળી ગયા. ધ સન સનાતન સત્ય, રાઇઝિસ ઇન ધ ઈસ્ટ ઓપ્શન બી. ઓપ્શન સાતમો દાખલો જોશો, અરે પ્રશ્ન જોશો. બર્ડ્સ બ્લેન્ક ઇન ધ સ્કાય. ઓકે, ફ્લાઇંગ ફ્લુ. ઓપ્શન સી અને ડી જોતા નીકળી ગયા. બર્ડ્સ સિંગ્યુલર નથી, જોઈ શકો છો. શું વાત થઈ છે કે ત્રીજો પુરુષ એક વચન, બહુવચન છે. યસ નહીં લાગે. ફ્લાય એને કે ધે ફ્લાય ઇન ધ સ્કાય, એવું પણ કહી શકીએ. ત્રીજો પુરુષ બહુવચન થાય છે, તો ફ્લાય સાથે જઈએ. બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. સી ઓલવેઝ.
હંમેશા સાદો વર્તમાન કાળ. હર હોમવર્ક ઓન ટાઈમ. ડુ ડઝ ડુઈંગ ડીડ. ઓકે, ઓપ્શન ડુઈંગ અને ઓપ્શન ડીડ, ઓપ્શન સી અને ડી નીકળી ગયા કારણ કે સાદો વર્તમાન કાળ. ડુ અને ડઝ રહ્યા. નક્કી કઈ રીતે કરીશું? ત્રીજો પુરુષ એક વચન કોણ છે? સી. હી, સી અને ઇટ આ ત્રણ ત્રીજો પુરુષ એક વચન થયા. તો એમાંથી આપણું છે અહીંયા સી. તો આપણે જશું એસ કે યસ વાળું રૂપ. તો ડઝ સાથે જશું સી ઓલવેઝ ડઝ હર હોમવર્ક ઓન ટાઈમ. વી બ્લેન્ક ટુ ધ જીમ રેગ્યુલરલી. રેગ્યુલરલી એટલે સદવર્તમાન કાળ. ઓકે, એ તો નક્કી થયું. કરતા કોણ છે? તો વી છે. એને કે એસ કે યસ વાળું રૂપ નહીં આવે તો ગોઝને કાઢી નાખો. વેન્ટ સાદો ભૂતકાળનું રૂપ છે, કાઢી નાખો. ગોઈંગ ચાલુ કાળનું રૂપ છે, કાઢી નાખો. વધ્યું શું? તો ગો. વી ગો ટુ, ઓપ્શન સી, વી ગો ટુ ધ જીમ રેગ્યુલરલી. ક્વેશ્ચન 10. ઇટ, ઓકે, બ્લેન્ક હેવીલી ઇન ધીસ એરિયા. એક પ્રકારનું સામાન્ય વાક્ય છે. જો ઇટ એટલે તમારો થર્ડ પર્સન સિંગ્યુલર છે, નક્કી થઈ ગયું. રેઇન, રેન્સ, રેઇનિંગ, રેન્ટ. ઓકે, વરસાદની વાત કરી છે કે ખૂબ જ ભારે માત્રામાં અહીંયા આ વિસ્તારની અંદર વરસાદ પડે છે. રેઇનિંગ નીકળી ગયું. રેઇન્ડ નીકળી ગયું. ઓપ્શન એ અને બી, રેઇન અને રેન્સ રહ્યું. દેખે થર્ડ પર્સન સિંગ્યુલર રેન્સ સાથે જવાનું છે. ઓપ્શન બી, ઇટ રેન્સ હેવીલી ઇન ધીસ એરિયા. બ્લેન્ક યુ સ્પીક ઇંગ્લિશ. જો આર, ડીડ, ડઝ કે ડુ. સિમ્પલ છે. અહીંયા વાત થઈ છે આપણી યુની. સેકન્ડ પર્સન છે. ડુ યુ સ્પીક ઇંગ્લિશ? રાઈટ, કરેક્ટ આન્સર બનશે ઓપ્શન એ. બ્લેન્ક સી પ્લે ધ ગિટાર. ડુ ડઝ સી ઇઝ ડીડ. ઓકે, ઓપ્શન સી, સોરી ઓપ્શન સી તો નીકળી જશે, ઇઝ નીકળી જશે. ઓપ્શન ડી પણ નીકળી જશે, ડીડ. ડુ અને ડઝ વધ્યા. અહીંયા આપણો થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એક વચન છે સી, એટલા માટે આવશે એસ કે યસ વાળું રૂપ. ડઝ સી પ્લે ધ ગિટાર? યસ, શી ડઝ પ્લે. રાઈટ, આ પ્રકારનો ક્વેશ્ચન બનશે. દે બ્લેન્ક ટુ ચર્ચ ઓન સન્ડે. સાદો વર્તમાન કાળ. ગોઝ, ગોઈંગ, ગો કે ગોન. જો ગોઈંગ અને ગોન બંને નીકળી ગયા. ઓપ્શન બી અને ડી નીકળી ગયા. ઓપ્શન એ અને સી વધ્યા છે. ધેની વાત થઈ ગઈ. એસ વાળું રૂપ નીકળ્યું તો દે ગો ટુ ચર્ચ ઓન સન્ડે. ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર. વોટર બ્લેન્ક એટ 100 સેલ્સિયસ. બોઇલ્સ, બોઇલિંગ, બોઇલ. વોટર એક થર્ડ પર્સનને કહી શકાય આપણે, અને એક વચન છે તો બોઇલ્સ. ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ. ધ ટ્રેન બ્લેન્ક એટ 10 AM એવરી ડે. ઓકે, લીવ, લીવ્સ, લિવિંગ, લેફ્ટ. ધ ટ્રેન यानी कि इट थर्ड पर्सन. लिव्स, यस, ऑप्शन बी. द ट्रेन लिव्स एट 10 AM एवरी डे. सी ब्लैंक टू म्यूजिक इन हर फ्री टाइम. एकदम इजी છે. થર્ડ પર્સન સિંગ્યુલર. લિસન્સ, લિસન, લિસન, લિસનિંગ. ઓપ્શન સી અને ડી તો જોતા જ નીકળી ગયા. ઓપ્શન એ અને બી બચ્યા છે, જેની અંદર આપણે નક્કી કરવાનું કે એસ કે યસ વાળું રૂપ આવશે કે નહીં. યસ આવશે કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર સી કરતા એ છે આપણો થર્ડ પર્સન સિંગ્યુલર. તો આવશે લિસન્સ. સી લિસન્સ ટુ મ્યુઝિક ઇન હર ફ્રી ટાઈમ. રોહન બ્લેન્ક નોટ ઇટ મીટ. ડુ ડઝ ઇઝ ડીડ. ઓકે, તો ઓપ્શન સી અને ડી તો નીકળી ગયા. તો ડુ અને ડઝ. રોહન કયું છે? થર્ડ પર્સન સિંગ્યુલર. હીની જગ્યાએ રોહન વાપર્યું છે અહીંયા. તો રોહન ડઝ નોટ. નોટ આવે એટલે તમારે ડઝ મૂકી જ દેવાનું, એમાં ક્યાંય પૂછવાનું નથી આવતું. રાઈટ, તો રોહન ડઝ નોટ ઇટ મીટ. આઈ બ્લેન્ક માય કાર ટુ વર્ક. ઓકે, ડ્રાઇવ્સ, ડ્રાઈવ, ડ્રાઇવિંગ, ડ્રોવ. જો ડ્રાઇવિંગ તો નીકળી ગયું, ડ્રોવ પણ નીકળી ગયું. તો હવે શું આવશે? ઓપ્શન એ અને બી માંથી ફર્સ્ટ પર્સન છે તો એસ કે યસ વાળું નહીં આવે તો ઓપ્શન સિમ્પલ આવશે. આઈ ડ્રાઈવ માય કાર ટુ વર્ક. બ્લેન્ક ધ શોપ એટ 9 o'clock. ઓપન્સ, ઓપન, ઓપનિંગ, ઓપન્ડ. જો ધ શોપની વાત કરી છે અહીંયા. ઓપનિંગ અને ઓપન, ઓપ્શન સી અને ડી તો નીકળી જ ગયા. ઓપન્સ આવશે કે ઓપન આવશે? ધ શોપ ઓપન નાઇટ 9 o'clock. માય પેરેન્ટ્સ ટીવી ઇન ધ ઇવનિંગ. વોચ, વોચિસ, વોચિંગ, વોચ. માય પેરેન્ટ્સ, દે આર વોચિંગ. તો કહીએ કે આ તો બહુવચન થઈ ગયું ભાઈ. તો આપણે આવશું માત્ર વોચ સાથે, એટલે કે ઓપ્શન એ, માય પેરેન્ટ્સ વોચ ટીવી ઇન ધ ઇવનિંગ. હી બ્લેન્ક વેરી ફાસ્ટ. રન, રન્સ, રનિંગ કે રન. તો અહીંયા હી થર્ડ પર્સન આવ્યું છે, એક વચન. એસ કે યસ વાળું આવશે. કયું છે? ઓપ્શન બી, હી રન્સ વેરી ફાસ્ટ.
ચિલ્ડ્રન બ્લેન્ક સ્કૂલ યુનિફોર્મ વિયરિંગ વેર. ચિલ્ડ્રન કેવું છે રૂપ બહુવચન. ચિલ્ડ્રન વિયર સ્કૂલ યુનિફોર્મ, રાઈટ. વિયરિંગ તો આવશે જ નહીં, વર બી નહીં આવે ને વિયર્સ નહીં આવે. ધ ડોગ, ઓકે, એટ સ્ટ્રેન્જર્સ બાર્કિંગ બાર્કેટ. ઓપ્શન સી અને ડી તો જોતા જ નીકળી જાય છે. વધ્યા કોણ તો એ અને બી. ધ ડોગ થર્ડ પર્સન એક વચન જ છે, માત્ર એક ડોગની વાત કરી છે પર્ટિક્યુલર. ધ ડોગ બાર્ક્સ, ઓપ્શન બી એસ વાળું આવશે, એટ સ્ટ્રેન્જર્સ. વી ડિનર એટ 8 PM. વી એના કે એટલે કે પ્રથમ પર્સન બહુવચન. હેવ, હેઝ, હેવિંગ કે હેડ. હેવિંગ ને હેડ તો નહીં આવે, હેવ અને હેઝમાંથી આવશે. તો આઈ સાથે હેવ આવે, વી સાથે હેવ આવે, યુ સાથે હેવ આવે, હી અને યુ સાથે હેવ. હી સી એટ અને ઈટ હોય તો હેઝ આવે. તો આપણે આઈ સાથે વી સાથે પણ આવશે હેવ. વી હેવ ડિનર એટ 8 PM. સી બ્લેન્ક વેરી હાર્ડ એવરી ડે. વર્ક્સ, વર્કડ. થર્ડ પર્સન છે સિંગ્યુલર. સી વર્ક્સ, સોરી ઓપ્શન સી, યસ. સી વર્ક્સ વેરી હાર્ડ એવરી ડે. બ્લેન્ક હી ગો ટુ કોલેજ, ઇઝ ડુ ડીડ ડઝ. ઓપ્શન એ નીકળી જશે, ઓપ્શન સી જોતા નીકળી જાય. ઓપ્શન હવે બે નક્કી કરવાના છે, ડુ કે ડઝ. ડઝ આપણો ફિક્સ છે. ડઝ હી ગો ટુ કોલેજ? દે નોટ વોચ હોરર મૂવી. ડુ, ડઝ, ડીડ ને ડોન્ટ. જો અહીંયા નોટ આપેલું છે, ડોન્ટ તો નહીં આવેલું, ઓપ્શન ડી પણ નીકળી ગયું. ડીડ તો ભૂતકાળનું રૂપ એ પણ નીકળી ગયું. ડુ અને ડઝ એમાંથી આવશે. અહીંયા થર્ડ પર્સન છે પણ પ્લુરલ છે, બહુવચન છે. ડઝ પણ નહીં આવે, ઓપ્શન એ વધ્યું. દે ડુ નોટ વોચ હોરર મૂવી. આઈ યુઝલી એટ 6 AM ગેટિંગ અપ ગોટ અપ. ઓકે, વાત કરી છે અહીંયા આઈની, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. તો આઈ ગેટ અપ એટ 6 AM. હું સવારે મોટે ભાગે હું સવારે 6 વાગે ઉઠી જાઉં છું. ધ અર્થ બ્લેન્ક અરાઉન્ડ ધ સન રિવોલ્વડ. ઓપ્શન સી અને ડી જોતા નીકળી ગયા. એ અને બી વધ્યા છે, તો ધ અર્થ રિવોલ્વ્સ અરાઉન્ડ ધ સન, ઓપ્શન એ કરેક્ટ આન્સર બનશે. યુ બ્લેન્ક ગ્રેટ જોબ, ઓકે. ડુ, ડઝ, ડીડ, ડુઈંગ. અહીંયા સુધી તમે જોયા છે, તો આ પ્રશ્નનો આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. વિડીયો પસંદ આવ્યો જરૂર લાઈક કરો. ચેનલને આપણી આ સબસ્ક્રાઈબ કરી દેજો. આ જ પ્રકારના પ્રેક્ટિસ સ્પેશિયલી રેવન્યુ તલાટી માટે આપણે અહીંયા અપલોડ કરવાના છીએ. સાથે આપણી ટેલિગ્રામ ચેનલ, જેમાં તમને સૌથી પ્રથમ લિંક મળી જાય, એના માટે જોઈન કરી શકો છો. થેન્ક યુ.